નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. ધોરણ 10 ની વાત આપણે કરી રહ્યા છીએ. ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, આ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ધોરણ 10 ના 4 યુનિટ સુધીની વાત આપણે કરી ચૂકેલા છીએ. આજે આપણે 5મા યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથેની રમત. આની વાત આપણે કરવાની છે. તો હવે એમાં આગની વાત આવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એના અનુસંધાને જ પ્રી ટાસ્ક મૂકવામાં આવેલો હોય. તો આવો શરૂ કરીએ એના પ્રી ટાસ્ક થી. બહુ સરસ મજાની વાત પ્રી ટાસ્કમાં મૂકવામાં આવેલી છે. સરસ કઈ રીતે? દુર્ઘટનાની વાત રજૂ કરવામાં આવી છે, પણ તમારા માટે આ દુર્ઘટનાનું વર્ણન કેવી રીતના કરાય એની વાત છે, અને એટલા માટે હું એમ કહું છું કે બહુ સરસ રીતે મૂકવામાં આવેલું છે. આ જે ઘટના મૂકવામાં આવેલી છે એ ઘટના ન્યૂઝપેપરનું થોડું કટિંગ છે એમ સમજી લો. આવનારા ધોરણ 11 અને 12 ની અંદર તમને ન્યૂઝપેપરમાંથી એકાદ ન્યૂઝ આપવામાં આવશે, નાનકડો પીસ આપવામાં આવે, અને એના અનુસંધાને નીચે પ્રશ્ન પૂછવામાં આવશે ધોરણ 11 અને 12 માં. ભવિષ્યની અંદર પણ આવા કોમ્પિટિટિવ એક્ઝામ સહિતની બીજી પરીક્ષાઓની અંદર પણ આવું પૂછી શકે છે. તો અહીંયા એક ન્યૂઝ આર્ટિકલ આપવામાં આવ્યો છે, ન્યૂઝનો એક પીસ આપવામાં આવેલો છે, અને એટલા માટે પેજ નંબર 55 ઉપર તમે જરા ધ્યાનથી જોશો તો ઉપરના ભાગમાં પ્રી ટાસ્કની નીચેના પછીમાં સન્ડે એપ્રિલ 10 2016 પછી સમય પણ લખ્યો છે 12:06 PM આવું આપવામાં આવેલું છે. એટલે જ્યારે કોઈ પણ ન્યૂઝ મૂકવામાં આવે છે ત્યારે ન્યૂઝની અંદર એની તારીખ લખવામાં આવે છે, એનો દિવસ લખવામાં આવે છે. તો અહીંયા પણ એવી જ ઘટનાની પ્રસ્તુતિ કરવામાં આવેલી છે. કાળજીપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે આમાંથી ઘણી બધી પ્રેરણા મળે તમને. ભવિષ્યની અંદર કોઈ ન્યૂઝ ચેનલની અંદર તમારે રિપોર્ટર બનવું છે તો કેવી રીતના ન્યૂઝનું રિપોર્ટિંગ કરાય. કોઈ પ્રિન્ટ મીડિયા છાપાઓ હોય, બધા પ્રિન્ટ મીડિયા કહેવાય, એ પ્રિન્ટ મીડિયાની અંદર જો તમારે તમારી કેરિયર બનાવવી છે તો કેવી રીતના તમે પ્રસ્તુતિ કરી શકો. હવેનો સમય બ્લોગ દ્વારા સમાચારો આપવાનો છે, ઓનલાઈન થઈને સમાચારો આપવાના છે, વેબ ઉપર ન્યૂઝ પ્રસારિત કરવામાં આવે છે. આ બધા અત્યારના યુગના નવા આયામો છે. એમાં પણ તમે કેવી રીતના તમારા ન્યૂઝ બ્રોડકાસ્ટ કરી શકો, એમાં કેવા શબ્દો વાપરવા જોઈએ, કેવી રીતના પ્રસ્તુતિ થવી જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. એટલે માત્ર એક એંગલથી ન વિચારતા કે આપણે આમાંથી ખાલી અંગ્રેજી શીખવાનું છે, નહીં, એ સિવાયનું પણ એમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. કોઈ પણ ભાષા શીખતા હોઈએ, કોઈ પણ વિજ્ઞાન શીખતા હોઈએ, પછી એ સામાજિક વિજ્ઞાન હોય તો પણ ભલે, અને તમે જેને વિજ્ઞાન કહો છો એ વિજ્ઞાન અને ટેકનોલોજીનું વિજ્ઞાન હોય તો પણ ભલે, એમાં એક સાથે અનેક વસ્તુઓ હકીકતે તમે શીખતા હો છો. અને જો એ તમને સમજાવવા માંડે કે હું શા માટે અભ્યાસ કરું છું આ બધી વસ્તુઓનો, તો તમારું ભવિષ્ય વધારે બહેતર બની શકે. અને આખરે તમામ શિક્ષકોનો મૂળભૂત ઉદ્દેશ્ય કે શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય એ જ છે કે તમે ભવિષ્યના એક સારા નાગરિક, જિમ્મેદાર નાગરિક અને દેશને માટે વફાદાર નાગરિક બનો. તો એ શિક્ષણનો એક મહત્વનો ભાગ છે. તો જુઓ, એમાં પછી એની નીચે લખેલું છે તિરુઅનંતપુરમ. બહુ લાંબુ નામ, તમને વાંચવામાં પણ તકલીફ થાય એવું. એ તિરુઅનંતપુરમ, જેને આપણે તિરુઅનંતપુરમ તરીકે ઓળખીએ છીએ, ભારતની અંદર દક્ષિણ ભારતમાં આવેલું છે. એના વિશેની વાત અહીંયા આપણને કરવામાં આવે છે. The Hindu temple in southern India was packed with thousands for a religious festival early Sunday when the fireworks began. And unauthorized pyrotechnic display that went horribly wrong. આ એક વાક્ય પૂરું થયું. આટલું પહેલું વાક્ય છે. The Hindu temple in the southern India. સાઉથ એટલે દક્ષિણ, દિશાઓ, એ સાઉથ. પછી એના ઉપરથી સાઉધર્ન, બરાબર? સાઉધર્ન એટલે દક્ષિણ દિશા તરફનું, નોર્ધર્ન હોય તો ઉત્તર દિશા તરફનું, ઈસ્ટર્ન પૂર્વ દિશા તરફનું, વેસ્ટર્ન પશ્ચિમ દિશા તરફનું. આ બધા એના એડજેક્ટિવ કહેવાય. તો અહીંયા સાઉધર્ન દક્ષિણ દિશાનું
એટલે કે દક્ષિણના ભારતના એક ટેમ્પલ, હિન્દુ ટેમ્પલની અંદર was packed with thousands for a religious festival. એક ધાર્મિક મેળાવડો હતો, ધાર્મિક તહેવારનો એ દિવસ હતો અને એના અનુસંધાને દક્ષિણની અંદર તમે ક્યારેક જશો અથવા ગયેલા હશો તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ મંદિરની અંદર ખૂબ લાંબી લાઈનો હોય. વારો આવતા બહુ લાંબી વાર લાગે, બહુ લાંબો સમય સુધી રાહ જોવો પડે આપણે. 4 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાક, 24 કલાક, મતલબ કે ગમે એટલો સમય થઈ શકે. ત્યારે આપણે દર્શન માટે માત્ર 2-5 સેકન્ડ જોઈ શકીએ, ભગવાનને દર્શન કરી શકીએ. તો એના માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડેલા હતા. thousands for a religious festival. early Sunday, વહેલી સવારનો સમય, કે દિવસે? રવિવારનો દિવસ. રવિવારે વહેલી સવારે આ ઘટના બને છે. કઈ ઘટના? when the fireworks began. જ્યારે આ ઉત્સવનો માહોલ હતો એટલે ફટાકડાઓ ફોડવામાં આવ્યા. an unauthorized pyrotechnic. આ શબ્દ તમારી સામે પહેલી વખત 10મા ધોરણમાં આવ્યો. પાયરોટેકનિક. પાયરોટેકનિક એટલે ફાયરવર્ક. આપણે જે દિવાળી ઉપર ફટાકડા ફોડીએ, કોકના લગ્ન પ્રસંગ હોય ફટાકડા ફોડીએ, તો એ જે ફટાકડાઓ છે એને હકીકતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે. ફાયરવર્ક્સ. આગની સાથે જે કાંઈ સંલગ્ન કોઈ પણ આવું હોય એ તમામ વસ્તુને પાયરોટેકનિક કહેવામાં આવે. અહીંયા દારૂખાનાના અર્થમાં છે, એટલે કે ફાયરવર્કના અર્થમાં છે, એટલે મેં એનું એવું ગુજરાતી લખેલું છે. એન અનઓથોરાઇઝ્ડ, કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગરનું. આપણે લગ્ન પ્રસંગ હોય, વરઘોડો કાઢેલો હોય તો કોઈ મંજૂરી ન લેવામાં આવી કે અમે ફટાકડા ફોડી. તો આવા આપણા દેશની અંદર આવી આમ છૂટ છે કે લોકોને મન થાય ત્યારે હરખાઈ જાય એટલે ફટાકડા ફોડવા માંડે. તો ભારતને બીજા દેશની સાથે કંઈક ક્રિકેટ મેચ હોય ને એમાં ભારતની ટીમ જીતે એટલે ફટાકડા ફોડવા. હવે તો આપણે ઉત્તરાયણમાં પણ સાંજના સમયે ફટાકડા ફોડીએ છીએ. એટલે અનઓથોરાઇઝ્ડ, કોઈની મંજૂરી નહીં લેવાની, મન ફાવે એમ કરવાનું, સ્વતંત્રતા નહીં, સ્વચ્છંદતા. તો એવી અનઓથોરાઇઝ્ડ પાયરોટેકનિક ડિસ્પ્લે that went horribly wrong, કે જે ભયાનક દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગયું. હોરિબલ એટલે ભયાનક, હોરિબલી એટલે ભયાનક રીતે, રોંગ એટલે ખોટું થવું. explosions and massive fire swept rapidly. explosions, એટલે ધડાકો કરવો, explosion એનું નામ કહેવાય. explosions એટલે ધડાકાઓ, and massive એટલે ભારે, fire એટલે આગ. a massive fire swept rapidly. બહુ ઝડપથી આગ ફેલાઈ ગઈ. અને દક્ષિણના મંદિરો બધા જૂના હોય, લાકડામાંથી મોટા ભાગના બનેલા હોય, લાકડાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો. એટલે આવી જગ્યાઓ ઉપર જો આગ લાગે તો બહુ ઝડપથી, કારણ કે જૂનું લાકડું હોય, એકદમ સુકાઈ ગયેલું, અને એ બહુ ઝડપથી આગ પકડી લે. અને એટલા માટે explosions and a massive fire swept rapidly, ઝડપથી ફેલાઈ ગઈ આગ through the Puttingal temple. આ પુટિંગલ ટેમ્પલ કોમ્પ્લેક્સની વાત છે. at about 3 am, જે અહીંયા વાક્ય લખવામાં આવેલું છે. a massive fire swept rapidly through the Puttingal temple complex at, પછી જગ્યા ઓછી હતી એટલે about મેં કાઢી નાખ્યું છે, 3 am સીધું મૂકી દીધું, at 3 am. હવે એમાં at 3 am નીચે અંડરલાઈન કરેલી છે. હવે એના અનુસંધાને આપણે પ્રશ્ન બનાવવો છે. તો કેવી રીતના બનશે? તો when થી બને. સમય માંગીએ છીએ ને જવાબમાં, એટલે પ્રશ્નમાં એ આવવું જોઈએ નહીં. તો પ્રશ્ન when થી બને. when પછી swept એ ભૂતકાળને રજૂ કરે છે, એટલે did. a massive fire sweep rapidly, sweep મૂળ ક્રિયાપદ, rapidly through the Puttingal temple complex. આખો પ્રશ્ન બની ગયો. when did a massive fire sweep rapidly through the Puttingal temple complex? question mark. આ રીતે પ્રશ્ન બનાવતા તમને આવડવા માંડવું જોઈએ. ક્રમિક રીતે હવે આપણે 5મા યુનિટ સુધી પહોંચી ગયેલા છીએ. તો આટલા વખત સુધીમાં તમારા મનની અંદર એક આકાર ઘડાવવો જોઈએ કે મારે અંગ્રેજી ભણવું હોય તો કેમ ભણાય, કેવી રીતના શીખવું જોઈએ. જો એ તમે એક કામ કરવાનું શરૂ કરશો, તમારી સામે મેં આની પહેલાના એક તાસમાં કીધેલું હતું કે ભલે તમે 5, 7, 10 લીટી વાંચો, 10 વાક્ય જ લીધા, પણ એ 10 વાક્ય એવી રીતના વાંચો કે એમાં તમામ વસ્તુઓ આવી જતી હોય, જેને આપણે સાદી ભાષામાં એમ કહું કે આમ પોસ્ટમોર્ટમ કરી નાખવાનું. જો તમારે શીખવું હોય ને તો તમારે એ સમગ્ર વસ્તુનું આમ ખુદી નાખવું પડે, પોસ્ટમોર્ટમ કરવું પડે, તો એની અંદરથી તમને કંઈક પ્રાપ્ત થાય.
ખાલી તમે પરીક્ષાલક્ષી તૈયારી કર્યા કરશો અને પરીક્ષામાં આમ અને પરીક્ષામાં ત્યાં એટલા પૂરતામાં જો રહીમાં કર્યા તો અંગ્રેજી નહીં શીખી શકો. કારણ કે આવનારા સમયની અંદર હવે અત્યારે જેવું ગણાય છે બે વસ્તુઓ ન આવડતી હોય વ્યક્તિને પછાત ગણાય કે જેને કોમ્પ્યુટર નથી આવડતું, મારા જેવો કોમ્પ્યુટર નથી આવડતું અને જેને અંગ્રેજી નથી આવડતું, આવા વ્યક્તિ એ પછાત ગણાય. એટલીસ્ટ મને થોડું અંગ્રેજી આવડે છે એટલો વાંધો નથી અને કોમ્પ્યુટર પણ થોડું હવે શીખવા માંડ્યો છું. એટલે જો આપણે પ્રયત્ન કરીશું તો આવડવા મળશે. અને જો તમે આ બે વસ્તુ ઉપર કાબુ મેળવી લેશો, તમે હવે નેટમાં સર્ચ કરતા હો છો, તમને ખ્યાલ છે બધું અંગ્રેજીમાં આવે છે, ગુજરાતીમાં બહુ ઓછું આવે. એટલે જો તમે ખરેખર શીખવા માંગતા હો તો તમારી પાસે અંગ્રેજીનો કમાન્ડિંગ પાવર હોવો જોઈએ. ખાલી સામાન્ય નહીં, થોડુંક વધારે આવડતું હોવું જોઈએ. અને આશા રાખીએ કે 12 ધોરણ સુધીમાં તમે તમારી સંપૂર્ણ ગ્રીપ અંગ્રેજી લેંગ્વેજ ઉપર, not as a subject remember, but as a language, you can get over command over this language. આ લેંગ્વેજ ઉપર તમે કમાન્ડ મેળવવા માંડો ધીમે કરતા, એ બહુ આવશ્યક છે. અને યાદ રાખો કે તમે ગામડામાં રહ્યો છો કે શહેરમાં રહ્યો છો, આ ભ્રમ છે તમારા માટેનો. કોઈ સિટીમાં રહેતો હોય એટલે બહુ હોશિયાર હોય ને ગામડામાં રહેતા હોય એટલે હોશિયાર ન હોય. ઇટ ઇઝ ટોટલી ઇલ્યુઝન. સમજો તમે કેટલી મહેનત કરો છો, તમારી અંદર કેટલું ડિટર્મિનેશન છે એના ઉપર આધાર છે. જો એ તમે એક વખત શીખી ગયા તો દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને પ્રગતિ કરતા અટકાવી શકે. એટલે તમે એ દિશામાં પોઝિટિવ બનો, હકારાત્મકતા સાથે કામ કરશો તો એનું પરિણામ તમને અચૂકપણે બહુ સારું પ્રાપ્ત થશે. અહીંયા આ વસ્તુ એટલે મેં તમને કીધું કે જો તમે ભવિષ્યની અંદર આ પત્રકારત્વના ક્ષેત્રની અંદર પડવું હોય, એમાં પણ અંગ્રેજીમાં પત્રકારત્વ, જે અત્યારે યુગ છે એનો પત્રકારત્વનો અંગ્રેજીનો યુગ છે, તો એમાં પડવું હોય તમારે તો આ એ સમય છે કે જેમાં તમારે તમારી લેંગ્વેજ ઉપર કમાન્ડ પ્રાપ્ત કરવો પડે. એટલે એ લખે છે explosions in a massive fire swept rapidly through the Puttingal temple complex at about 3 am in the village of Paravur. પારાવૂર નામનું ગામનું નામ છે. ગામની અંદર આ પુટિંગલ ટેમ્પલ આવેલું છે અને ત્યાં આ આગ લાગે છે સવારે 3 વાગ્યાની આસપાસ. કિલિંગ 102 નોટ આઉટ પિક્ચર આવેલું હતું ને એ. કિલિંગ 102 people and injuring 380 people. 180 લોકો ઘાયલ થયેલા છે, 102 લોકો મૃત્યુ પામ્યા આવી દુર્ઘટનામાં. સ્કોર્સ ઓફ ડિવોટીઝ, ત્યાંની ઘટના કેવી ઘટે છે. સ્કોર્સ ઓફ ડિવોટીઝ, સેંકડોની સંખ્યામાં લોકો આમથી આમ ભાગ કરવા માંડે. અને દુનિયાભરની અંદર જ્યારે કાંઈ પણ આવી દુર્ઘટના ઘટે ત્યારે મૂળ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામનારા કરતા આવા ડરને કારણે ભાગ જ્યારે થવા માંડે એના કારણે મૃત્યુનો દર વધી જાય છે. આ ખાલી આપણા દેશની પરિસ્થિતિ છે એવું નથી, તમામ જગ્યાએ વિશ્વના કોઈ પણ દેશની અંદર જશો કાગડા બધે કાળા છે. અને આ કોરોનાએ આપણને બધાને કહી દીધું. કોઈ એમ કહેતા હોય કે ભાઈ બ્રિટનની પ્રજા બહુ સુશિક્ષિત, લોકડાઉનનું કેવું પાલન કર્યું ટેલિવિઝને બતાવ્યું. અમેરિકાની પ્રજા બહુ સુશિક્ષિત, બહુ સારા, બહુ લર્નેડ પીપલ, આપણે જોઈ લીધું ત્યાં શું થઈ ગયું. એટલે તમામ જગ્યાઓ ઉપર પરિસ્થિતિ સરખી જ છે. અને જ્યારે ક્રિટિકલ સિચ્યુએશન આવે, બાકી તો બધા બહુ શિસ્તમાં જ હોય, પણ ક્રિટિકલ કન્ડિશનની અંદર how do people behave, that is important. અહીંયા પણ આવી જ ઘટના બને છે. scores of devotees ran in panic, ડર, ભય, હમણાં હું મરી જઈશ એવા ભય સાથે લોકો દોડવા માંડ્યા. as the massive initial blast, એક જોરદાર ધડાકો થયો, cut off power in the complex. અને એ ધડાકા સાથે એ કોમ્પ્લેક્સની અંદર જે વીજળી હતી, લાઇટ્સ હતી, એ બધી બંધ થઈ ગઈ. અને એને પરિણામે અંધારું હતું. સવારના વહેલી 3 વાગ્યાનો સમય, એવા સમયની આ ઘટના. અને એટલા માટે while other explosions sent flames, આ ધડાકા સાથે અન્ય ફ્લેમ્સ એટલે જ્વાળાઓ વધારે ને વધારે ભડકવા લાગી. અને જે આવા મંદિરો હોય એ સામાન્ય રીતે મૂળ ગામની અંદર જગ્યા ઉપર હતા, પછી એની આજુબાજુ બહુ કન્જસ્ટેડ એરિયા ઉત્પન્ન થઈ ગયો.
અને એને કારણે પછી એમાંથી લોકોને બહાર નીકળવું એ બહુ અઘરું હોય છે. અને એમાં પણ પાછા જે ખાલી દર્શનાર્થીઓ આવેલા હોય એ દર્શનાર્થીઓને માત્ર એકાદ રસ્તાની જ ખબર હોય કે આ રસ્તે જવાનું, આ રસ્તે પાછું આવવાનું. એટલે મોટા ભાગના મંદિરો, તમે દ્વારકાના મંદિરમાં ગયા હો કે અંબાજીના મંદિરમાં ગયા હો તો આપણે જ્યાંથી આમ ગયા હોય ત્યાંથી આમ પાછું આવવાનું, એટલી આપણને ખબર હોય. પણ બાકીની બધી જે સિચ્યુએશન છે એમાં બીજી ગલીઓમાંથી કેમ બહાર નીકળાય કે ક્યાંથી બહાર નીકળાતું હોય, કયા રસ્તાઓ છે, એ બધાયને ન ખબર હોય. એને પરિણામે આમ કેઓટિક એટમોસ્ફિયર થઈ ગયું. અને એને પરિણામે while other explosions sent flames and debris એટલે કાટમાળ કહેવાય. એ કાટમાળ બધો નીચે પડવા લાગ્યો. debris raining down, a witness said. witness એટલે સાક્ષી. આ શબ્દ પાછો આપણે હ્યુમન રોબોટ ની અંદર આવી ગયું. વિટનેસ બોક્સ ત્યારે વાત કરેલી હતી. many people were trapped inside. અનેક લોકો, many people were trapped inside. જો અહીંયા a witness said many people were trapped inside. અને બીજું વાક્ય, it was complete chaos. chaos એટલે અંધાધૂંધીનો માહોલ. chaos નો અર્થ થાય અંધાધૂંધીનો માહોલ. ઇનડાયરેક્ટ કરીએ, a witness informed. કોને કહે છે એની આ નિસ્બત નથી, બરાબર? એટલે તેમ છતાં રિપોર્ટિંગ વર્બમાં આપણે ફેરફાર એટલે કર્યો કે રિપોર્ટ કરે છે. એટલે રિપોર્ટેડ લખો અથવા ઇન્ફોર્મ્ડ લખો, બેમાંથી કંઈ પણ ચાલે. રિપોર્ટિંગ વર્બ આ. a witness informed that many people were, પૂર્ણ ભૂતકાળમાં પડે એટલે had been trapped and added, તરત એન્ડ મૂકીને વાક્ય જોડી દીધું. it was complete chaos આ બીજું વાક્ય છે, એનું ઇનડાયરેક્ટ કરીએ. and added that it was નું રૂપાંતર થઈ ગયું had been complete chaos. સંપૂર્ણ પ્રકારે chaotic atmosphere હતું, અંધાધૂંધીનો માહોલ હતો. said કૃષ્ણદાસ ઓફ પારાવુડ. પારાવુડનો આ કૃષ્ણદાસ નામનો વ્યક્તિ જે છે એ એનું રિપોર્ટિંગ કરતા કહે છે, જણાવે છે પત્રકારને કે આવી ઘટના બનેલી છે. હજી પણ કહે છે, people were screaming in the dark. લોકો ઘોર અંધકારની અંદર ચીસાચીસ કરી રહ્યા હતા. ટુ સ્ક્રીમ એટલે ચિલ્લાવું. SCREAM. ઓલ્ડ ઇંગ્લિશ આવતી ને એની અંદર આવતું આઈસ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ, બરાબર? આઈ સ્ક્રીમ, આઈ એટલે હું, સ્ક્રીમ એટલે ચિલ્લાવું છું, ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ માટે, એટલે સ્ક્રીમ એટલે ચિલ્લાવું. એમ્બ્યુલન્સ સાયરન્સ વેન્ટ ઓફ. ઝડપથી ખબર પડી એટલે તરત બધી એમ્બ્યુલન્સીસ આવવા લાગી, એના સાયરન્સ વાગવા લાગ્યા. એન્ડ ઇન ધ ડાર્ક નો વન ન્યુ. અંધકારમાં કોઈને ખબર નહોતી પડતી how to find their way out of the complex. અને આ કોમ્પ્લેક્સમાંથી, આ જે સંકુલ હતું એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ કોઈને કઈ ખબર હતી નહીં. દાસ said the first deafening explosion occurred as the fireworks display was about to end. દાસ જણાવે છે કે પહેલો જે ધડાકો થયો એ ધડાકો, દાસ said that the first deafening, આ ડીપ શબ્દ છે, મૂળ જે શબ્દ હતો એ ડીપ હતો. ડીપ એટલે બહેરું, અને એના ઉપરથી વર્બ બન્યું. સામાન્ય રીતે એડજેક્ટિવ ઉપરથી જે વર્બ બન્યા હોય એમાં en લગાડવામાં આવ્યું હોય અને એમ કરીને એ વર્બ બની ગયો હોય, ક્રિયાપદ બની ગયું હોય. તો એ જો ડીફન, DEAFEN એટલે બહેરું, થવું કે કરવું, એ રેગ્યુલર જ વર્બ હોય. બધાય જે એડજેક્ટિવ ઉપરથી વર્બ બન્યા હોય en લગાડીને એ બધા પાછા રેગ્યુલર જ વર્બ હોય. કારણ કે અંગ્રેજીમાં લિમિટેડ શબ્દ ભંડોળ હતા, હતો નહીં, એમાંથી પછી બનાવ્યું એટલે આ બનાવેલું કહેવાય. અને ડિફન્ડ એટલે ઈડી લાગ્યું એટલે ભૂતકાળ ભૂતકૃત. આપણી જે ભાષા છે, ગુજરાતી લ્યો કે હિન્દી લ્યો કે સંસ્કૃત લ્યો, એનું શબ્દ ભંડોળ બહુ વિશાળ છે. અંગ્રેજીમાં બહુ લિમિટેડ શબ્દ ભંડોળ છે. અને મૂળભૂત કદાચ એની ડિક્શનરી બનાવ્યા મૂળ અંગ્રેજી શબ્દોની કે ભાઈ પ્યોર ઇંગ્લિશ હોય કે ઇંગ્લા જાતિ બોલતી હતી એ, તો 100 પેજની થાય, 100 પેજની ડિક્શનરી. અત્યારે આમાં આવડો મોટો થોથો જોવો છો એ દુનિયાભરના શબ્દો, લેટિન ને, ગ્રીક ને, સ્પેનિશ ને, ગુજરાતી ને, હિન્દી ને, એવા બધા સંસ્કૃત ને, ખૂબ અંદર ઉર્દુના શબ્દો નાખીને પોતાનું શબ્દ ભંડોળ વિશાળ બનાવ્યું. એટલે દુનિયાભરને એમ લાગવા માંડ્યું કે આ મારી ભાષા છે, અને એટલા માટે વર્લ્ડ લેંગ્વેજ બની ગઈ. એક્સેપ્ટેબિલિટી ગજબની છે અંગ્રેજી ભાષામાં. રોટી, અહીંયા એવા અંગ્રેજો જોયું કે આવું કંઈક ખાય છે રોટી, તો રોટી લઈ લીધું. કઢી જોઈ તો કરી બનાવી નાખ્યું. એટલે એ લોકોની પાસે એ એક્સેપ્ટેબિલિટી જે ગજબની છે એને કારણે એ લોકો વિશ્વવ્યાપી વિસ્તરી ગયા, અને એટલા માટે અંગ્રેજી જે છે એ વર્લ્ડ લેંગ્વેજ બની ગઈ, દુનિયાની ભાષા બની ગઈ. તો
Das said the first deafening explosion occurred as the fireworks display was about to end. જ્યારે આ ફાયરવર્ક ડિસ્પ્લે એટલે પ્રસ્તુત થતું હતું એમાં જ્યારે અંત આવવાનો સમય હતો ત્યારે and as he was walking away, જ્યારે એ ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી. It was followed by a series of blasts, he added. વળી એણે ઉમેરતા કીધું કે ત્યાર પછી ઘણા બધા ફટાકડાઓ એક સાથે ફૂટ્યા અને એમાંથી આ દુર્ઘટના ઘટી. તો આ રીતે રિપોર્ટિંગ કરવામાં આવેલું છે. ન્યૂઝપેપર કટિંગ કહેવામાં આવે, ન્યૂઝપેપરનો પાર્ટ લીધેલો છે અને આ વસ્તુ અત્યારે 10મા ધોરણમાં એક્ઝામમાં ન આવે. 11 અને 12 ધોરણની અંદર આ ન્યૂઝપેપર કટિંગ આપવામાં આવશે. નીચે પ્રશ્ન પૂછેલા હશે, એના જવાબ તમારે લખવાના થશે. તો આવો આપણે અત્યારથી જ આ વસ્તુ શરૂ કરી દઈએ સમજવાની, શીખવાની. અહીંયા તમારી સામે કેટલાક પ્રશ્ન મૂકવામાં આવેલા છે. Where was the પુટિંગલ ટેમ્પલ situated? સેકન્ડ ક્વેશ્ચન. ભૂતકાળમાં આખો પેરેગ્રાફ છે એટલે ભૂતકાળમાં અત્યારે પણ પુટિંગલ ટેમ્પલ છે એટલે અહીંયા ઈઝ લખ્યું હોય તો ચાલે, પણ આ ઘટના આખી ભૂતકાળમાં છે એટલે મેં પ્રશ્ન ભૂતકાળમાં કરી દીધો તમને. સેકન્ડ ક્વેશ્ચન. How many people lost their lives in the incident? આ ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા? ત્રીજું. Who was the eyewitness? હમણાં જ નામ કીધું હતું પારાવૂરનો. અને ચોથું. Why was there a complete chaotic situation? આનું થોડુંક વિગતે જવાબ લખવો પડે. તો આ ચાર પ્રશ્નો ઉપરાંત આની અંદર યસ અને નો એવું આપવામાં આવેલું છે. એવા 5 વાક્ય આપેલા છે, એના જવાબ તમે લખજો. આટલું હોમવર્ક તમને આપવામાં આવે છે. કાળજીપૂર્વક અભ્યાસ કરો, ખૂબ સફળતા પ્રાપ્ત કરો. હવે પછીના તાસની અંદર આપણે પ્લેઇંગ વિથ ફાયર એની વાત શરૂ કરવાના છીએ. તો બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.